જય માતાજી, સ્વાગત છે આજના નવા વ્લોગ વિડીયોમાં. તો આજે આપણે શૂટિંગ કરવાનું છે મિસ્ટર ઇન્ડિયા ભાગ 8નું. તો વ્લોગમાં જોડાયા રહેજો, તમને બધા કટ બતાવશું અને એક્ટરો પણ બધા રેડી છે. તો પહેલો કટ આપણે મફુ કાકાનો છે, એક કટ લઈ લઈએ અને આગળના કટ હજી બાકી છે. બધા જો જગ્યાએ કટ લે એ કટ તમને બતાવીશું. હમણાં તો રાખી હરીબા કોઈ ફરતા નહીં બહાર. પેલો મોસો બદલવાનો હતું. મોસો એ જગ્યાએ જ પડ્યો એટલે મફુ કાકા સીધા મોસામાં તાકી એને મય ખણો. ઓ બુબેજી, મને લાગે છે મને ઘર વાપરેલું છે, ઘેરે જ જતા રહેલા. હવે ઘેરે નક્કી કરવા તો જવું પડશે. બેસ કટ પડી દાડી બરોબર. કેર નક્કી કરવા જવું પડશે. કટ પડી જાય બરોબર. તો હડો આપણે હવે હરીબા ગાયબ જ છે હાલ. અમુક ટાઈમે એમ થઈ જાય કે પૈસા ભેગા કરવા છે ને અમુક ટાઈમે અમુક એવા વિડીયો આવી જાય ને કે જિંદગીની અંદર પૈસા ભેગા કરીને કરવા છે. એટલે વળી પાછું આખું અલગ થઈ જાય કે મરવાનું તો છે જ એક દાડો. એટલે વળી પૈસા ઉપર ભેળા કરવા. હા કે આપણો વરા 70 વર્ષનું અત્યારે તો 60 વર્ષ છે કઈટ પણ આવી જાય. એટલે એવા વિચારો અલગ અલગ વિચારો આવે ને એટલે પૈસા ભેગા કરવાની જીવ જ નહીં થતો. પણ પૈસા ભેગા કરવા પડે. જપ ખાવા આમ પૈસા ભેગા કરવા પડે. કિશન ને તો ચાલે યાર. કિશન તમારે ના પાડી એમ પડાઈ લીધું. હા પડતું નહીં લાગે. હા પોતે પછી જો આપણો રહે પછી વધે. પેલો લે કે કટલે કે લડે. છેતરી કિચન કશું ના રાખી. ખા તું ખા. હા જાજુ ફૂમતાય નહીં હાલ ભાઈ બરોબર તમે નહીં રહી જાય. જો ભાઈઓ હોય ભાગલા લાવ. એ વધારે જુ વેચીને કાંઈ શીખું ખાવું. હા લાકી યાર તેમ આમ કરે. ખાટલા નહીં લે રોટલા. હા એક દોડની તો મારા હાથમાં પાછી આવી ગયું હશે ને તો હાલ હમણાં કાકા ભત્રીજા બેન દોડાવો બંદૂક હાથમાં આવે. મેન યાર બીક તો બંદૂકની જ છે કાલ. બંદૂકની નહીં હાલ યાર. અભિક યાર જોડે ખરો પણ તને બંદૂક ભણાવે લઈને રહ્યો તો તું અભિકને વતાઈ દી કે ના વતાઈ દી? ટૂંકમાં હાલ ગાયબ છે તો હા પણ ના વતાય કહું કે યાર બંદૂકની બીક નહીં યાર. મેં હંતાડ્યો જગ્યા જ માર ગોતી હા, એ મહત્વની. યાર બંદૂક બંદૂકે મહત્વની નહીં. હું એમ કહેવા માંગુ હું કે આડો બંદૂક મહત્વની પણ મેં હું નહીં કહેતો પેલા કણ હું શું બોલ્યો કે હરીભા હાલ તમે એવું પ્લાનિંગ કરતા હોય કે આ 2 દાડા હું પટાઈ નાખ્યો તો કીધું તો હું મરી જાય તો તમારા ભાઈ ભૂષણ તરશે મરી જાય. મારા સિવાય ખબર નહીં કે ઈ ચોસ છે એમ એ રીતનું એટલે હાલી એમ બંદૂકનું કશું નહીં. ગાયબ છું એટલે પેલા બંદૂકની બીક નહીં. ગાયબ હોય મોણા બંદૂકની ચો જરૂર નહીં, છે. બંદૂકની હા બંદૂક હા એને હરીબાનો ખેંચવાની કોશિશ કરી પણ લઈ નાખી કે ખબર પડી જાય. તો બંદૂક બતાવાય દે. બુબેજી, એ બુબેજી, બાપુ કાકા મને ખબર છે અમારા એ શેઠે કીધું મને. તો પછી તું ચોકડ ગયો તો આટલા દાડા? અરે હું તરત આવ્યો તો પણ તમે નીકળી ગયા તો વાન દવાખાને લઈને પછી હું ઠેકડા હોક પર હરી તો જતો રહ્યો છે, બહાર રહે છે, એનો તો કોઈ અટો પતો નહીં. હરી બાર જતો રહ્યો છે તો એનો છોકરો મારા કાકાને મારવા આવ્યો એને ખબર નહીં હોય? ના એ હોય કેમ ના હોય? છોકરા કદાચ અલગ ની રાખીને પગલું ભર્યું હોય તો અરે છોકરો પહેલા તો મારા કાકાને ઓળખે જ નહીં એરી હાલતમાં. હા, એ વાત એ થાય. તો હરીને એટલા સુધી ખબર હશે કે ભૂપતજી પાગલ છે અને આ 2 રૂપિયા રેસી. સારું હેડો હવે આ મહિના બાદ હા? આ 4 રૂપિયા રેસી એડ્રેસ પૂછતા કે આજે હો પાછું. હા? હાલ આ કહેવાય. કીધું. હાલ કહેવાય. આ તો વાત આખી બનાવી છે એટલે વાત તો આખી બનાવી જૂઠું જ બોલ્યા ને. આવશે કાકા હરી આવશે અને છોકરાને બતાવવા માટે આવશે અને ઘડિયાળ લઈને આવશે. એના છોકરા. હું હવે હજી સટક્યું. તો હવે પેલો પ્લાનિંગ વાળો હવે મારે હાર્યા વાત તે વાત બનાવી છે આ હરી છે. હરી હવે કેવી વાત બનાવે છે ને કેવું પ્લાનિંગ કરે છે. હા પણ હવે આગળ શું કરવાનું? તમે 2 જણા કરો આરામ. હવે હું હેડ્યો મારા કોમે. ડબલ થમ્સ અપ. હેરો જો હવા પગલા કરી દીધી પેલી
સ્ટાર્ટ. હે મોગી આ તારા જ પડતીનો પાટો હોય અને તારા નોમને જ હોય હે મારી મોગી કેવી રીતે લાવશે અગિયાર દાડામાં ખરાબ દાડા આયા 11મો દાડો 11 દાડા ખરાબ આવ્યા 11મા દાડો તો 12મો દાડો મારો ખરાબ ઉજ્યો નહીં સાચી વાત મસ્ત ના ગલ્લા આયા પાછા હા તો આપણે 3-4 કટ લઈ લીધા છે અને હજી હવે હજી બા ઘડિયાળ કાઢીને આવવાના છે એટલે જેવી ભત્રીજાએ એમ કે બનાવટી વાતો કરી એવી એવી હજી બા બનાવટી વાતો કરી કારણ કે ઘડિયાળ પકડાતા હજી સમય લાગશે હજી તો અભિકને છોડાવવાનો છે હા ઘડિયાળ કીધું પકડાતા ઘડિયાળ આવતા તો સમય લાગશે હજી માલ પકડાઈ ગયેલો હા મને છોડાવો અભિક કિડનેપ છે કઈ જગ્યાએ હજી જગ્યા બતાવી નહીં જગ્યા બતાવવાની પેલી સેવ ભાજી ખાવી હતી ને મને પાછું પાડી નાખી કઈ ના ખવાના જતા કોક પડીકો ખાવું તું અલગ અલગ ફેરતા હતા અને છેવટે તોડીને ખાઈ જતા હા ડુંગળી ના મળી સેમ ખાવી હતી સેવ તો મોકલાય ને જોઈને જો પણ ડુંગળી નહીં ડુંગળી દુર્ગા જોડે ના હોય ને એક છક્કો મારી જતો રહો થોડા રને આઉટ થવા માંડ્યા ને તે કોન્ફિડન્સ ખોઈ બેઠા છે ના ના આ રવિવારે હેડો એ હેડો અભિક હેડો એ બાજુ હેડો કોણે પીવું છે ચલો ચલો અને આપણે કહી દઈએ કે એસબી ફિટનેસ પાટણ ચેનલમાં આ ફેર આપણે મફુ કાકા વર્સિસ ફૂમતાજી સિરીઝ રાખી છે તો આ રવિવારે 2 વાગે મેચનો વિડીયો અપલોડ થાય બોલિંગ ઉપર મેચ છે એટલે જોવાની બધી મજા આવશે એમ અલગ અલગ ટીમો છે અલગ અલગ સ્ટમ્પલો ભાજી નાખે સ્ટાર્ટ. મફુજી ઓ મફુજી 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 તમે સો હજુ સુધી સો હે વાહ ભાઈ વાહ. સમજ્યા બરોબર સમજ્યા પણ તમારે ચક થવાનું ઘડિયાળ ઓછો મોહવાની ઓછવી મોહળવાની આ સપનું તો નહીં જોતો ને આમ પરફોર્મ કરવાનું એટલે હરીભાઈ તમે વાહ ભાઈ વાહ. મન છે તમારો જમ ખરેખર ચેન ઓ મફુજી હા અલે હરીભાઈ હા સુબાના ઉભા બેઠા તો થઈ પછી જાય. મને એમ લોકો ઊંઝો ના નથી લે. હા? ઊંઝો ના લે મત બેઠો જ લે હા ઓ તો જો બહાર થી અંદર થી આવું હા તો મેં વિચાર્યું હતું પેલું ઊભું થાતા ને બધી વાર થઈ જાય. મફુજી મફુજી દોડીને આવશી. હા ફૂમતા કાકા હરીભાઈ આયા છે માર ઘેર જો આવે તો ફટોફટ આવો. બરાબર છે ને? પેલી વાત ખાલી ખેગારજી વાળી રહી ગઈ એટલે આના આ તો ખેગારજી ને કેમ લાખ રૂપિયા હા, એ હવે ગમે ત્યાં લઈ રહી છે એમ. ફોન મેલીને કે રીતે ચાલશે ફટોફટ આવો હેડો આવે છે સારું બે હું ચા મેલું. અરે ચાલશે મફુજી એટલે આ તમે કેટલા વર્ષે આયા છો? પેલા તમે કાકા ભત્રીજાને ફોન કરો મારે એની માફી માંગવી છે અરે ભાઈ તાજા માફી માંગવા ના જવાય એના ઘેર કોઈ કણ બોલાવું છું હું અહીંયા નહીં પણ ફૂમતા ઓય બસની તમે હેડો સીધે સીધા હેડજો તમે સ્ટાર્ટ. એ ફૂમતા અલ્યા દોડ્યા વગર પેલી દુકાને હેડો કલાક કેર ઘરાક આવે છે. અલ્યા દલાજી દુકાને નહીં જાવું દુકાન હો પડી
છોકરાને મેલ્યો બોલાવા હો સારું થોડો બેસ હે હરીભાઈ હા તમે તો ખરેખર બહાર જતા રહ્યા નોટ બનાવી દીધી હો બાપુજી આ ગામમાં રહેવાનો જીવ જ નતો થતો મને એ ઉભો રહે. તમે ખેગાજીની વાત પટક પછી લાવો એની વાત હજી નહીં. હા, લાખ રૂપિયા વાળી. હે હરીભાઈ હા બહાર ગયા છો પૈસા ઘણા કમાણા છો તો પછી પેલા ખેગાજી નું વખો પડાવો છો લાખ રૂપિયા હાલતા નહીં ઓ તારી ખેગારીઓ જૂઠું બોલ્યો સાહેબ છે લાખ રૂપિયા પહેલા દેખતો ને પૂછાય છે લાખ રૂપિયા અરે એ કહેતા હતા કે ઘર બનાવવા લીધા તારના નહીં હાલતા નહીં ઓ તારે ઘર બનાવવાની વાત આવે પછી કહેવાય. પછી અરે વાહ લાખ રૂપિયા નું વાહ તો હાલવાના છે એવી રીતે અરે મફુજી મારા કઈના આલવાથી પણ ખેગારી ભેગા થતા નહીં અને મારી જોડે જે નંબર હતો ને એ બંધ આવે છે હા તો ભાઈ મફુકા તમારે બધા હાર વાળો ભેગા જ હું કરું યાર હા તમે ફૂમતા કા નાઈ નતો જો એમ જ હતું ખબર છે કે પેલી ઘડિયાળમાં બધા અંગા ઝઘડો કરી રહ્યો હતો અને આપણે છેલ્લે પેલી કરી પાડી ચા તમને આલવી તી ડોળી નાખી કહેવાનું યાર પેલી ઘડિયાળ પડી ગઈ ખબર છે પડી ગઈ હા પછી ઘેર આવીને ઊંઘ્યો તો મને ઊંઘ આવતી નથી તે બીજા દાડાથી ચાની ઢળાઈ ચાની ઢળાઈ ટેન્શન ના લે ચાની ઈ નાઈ જ છે સુધર્યા નહીં કોઈ ફેર નહીં પડ્યો સમય આવી ચૂકતો ના થવું પડે એટલે કેટલી તો જઈ ચાલુ આવ બાકી સારું છે ના ને? કહેવાય યાર એવું ખરો પણ કમેન્ટ ના પડવા દે ઈ બધી મેં વેચી મારી બરાબર અને ઈકણ જઈને જમીન લીધી અને મારે અસલ હરખાઈ આવી ગઈ છે હાલ એવું એમ ઓવે એટલે ધંધો શું કરો યાર તમે ધંધો તો મમતા કા શેતીનો જ ખાલી શેઠનો ધંધો ઓવે એ બધું તો બરાબર છે પણ તમારા પાંચમ ખેતી કર્યા હાટે કોઈનો છોકરો બોડીગાર્ડ બે બોડીગાર્ડો ગાડીઓ લઈને ના ફરે એવી જ કહેવાય તમારે તો પોઈન્ટો કરવા પડે બધા. સવાલો સવાલ કરવા. જમીન તો બાસ્પીજી 50 જમીન લેડ એટલે લેવાના 10 કેજી દીધી. બળવા તો અભિક ને લઈ દે ને કટ લેવરાવ પેલો ના ખાઈ લઈ લે. હે બળવા કરાવી દે. એ બળવા તેમ લઈ લે એ બળવા ની એને જ પીવાની લેજો. તમે રવા દેજો તો પીજો હા, પીએ? ના ના. હા, હા, તો માં તો ભરેલી જ છે ખાસું તો કેવું પડે ને આપણે સલાજી લ્યો અરે ફૂમતા કા મારા ભૂપતજી અંગત કોઈ દુશ્મની નહીં તો અભિજય એને ચમ સોડ્યું કહો હડો અને સોડ્યું એ તો છે ને ઘણું સારું કર્યું કારણ કે ભૂપતજી નું મગજ જતું હતું અભિજય ને સોડ્યો અને ભૂપતજી નું મગજ આવજો એ ઘણું સારું કર્યું પણ સોડ્યું ચમ એમ કહો હડો એટલે ફૂમતા કા કઈ એટલે વાત અધૂરી રાખી છે. હજી તો હારો બોલો યાર રપણ્યા જેવું ખેગારજી તમે ઓમ હોમાં ધક્કો રાખીએ હળવા એ ખેગારજી ચો ફરો છો કોઈ નહીં તો પેલા વાડી તો નહીં લાખ રૂપિયા નહીં લેવાના લાખ રૂપિયા નહીં લેવાના 2.5 રૂપિયા જોડે કે નહીં લેવાના આ તો લેવાના હોય ને તો મફુજી ઘેર હરીભાઈ આયા હોવા હાડો ને નાઈ દા હે મને હરીભાઈ ભાઈ હું દોડી વિડિયો પછી નક્કી આખું બોલશું બરોબર લે ઓને શું છે ને ના જગારજી આવો ભરતજી શું કરો છો કઈ નહીં કોઈ નહીં કરતા હા પેલા હરીભાઈ જોડે લાખ રૂપિયા લઈ લેવા લેવાના છે ને? તો જલ્દી હેડો મફુજીના ઘેર લગે નાઈ જાય નહીં કેમ ડાટું ડાટું બોલું હું તો બરોબર ડાટું હા ચો ફરો છો ચોય નહીં પેલા હરીભાઈ જોડેથી લાખ રૂપિયા નહીં લેવાના એટલે હરકી લેવાના છે તો હડો એ હરિયો મફુજી ઘેર આવ્યો હા આવ્યો છે એ શબ્દ લાગ્યો લેવાના છે ને? લેવાના છે હા તો લેવાના હોય તો હેડો હરીભાઈના ઘેર તો પેલું તમે તો જગાજી આવો ભરતજી શું કરો છો હમણાંથી જોઈ નહીં વાત નહીં બેસતી નહીં આવતી વાત આમ પેલા હરીજી જોડેથી લાખ રૂપિયા નહીં લેવાના ડાયરેક્ટ લેવાના હો, direct. ડાયરેક્ટ જવાના કોઈને કીધું ચોય નહીં તો એની એટલી વાત એની પૂરી થઈ ગઈ લાખ રૂપિયા નહીં લેવાના
એટલે કે લેવાના છે તોય ચાલશે એ તો સ્ટાર્ટ. હવે ફર્યા વગર પેલા આયો છે હો આયો છે ભાઈ જોડે પૈસા નહીં લેવાના તમારે લેવાના છે લેવાના છે તો હેડો મફુજીના ઘેર હરીભાઈ આયા છે ઈકણ એ ભરે કે યાર રિપીટ ના કરો કાઈ ચમ લેવાના છે એવી રિપીટ ના નહીં ખરાબ લાગે તો મફુજી ઘેર હરિયો આવ્યો હડો. ડાયરેક્ટ રિપીટ ના કર્યું ફેકારા ના કીધું કે લેવાના છે એવું નહીં એ રિપીટ ના કરવાનું એ રિપીટ ના મજા આવે એ તો એવું થયું તો મતલબ જ નહીં એનો. લેવાના લાખ રૂપિયા લેવાના છે લેવાના હોય તો હેડો પેલા અરિયો મફુજીના ઘેર આવ્યો છે અરિયો મફુજીના ઘેર આવ્યો છે ઓય હેડો જલ્દી લે આ તારી આર્યો પેલા ભત જોઈને આરે ના થાય. એટલે ભાઈ પાછા આવી ગયા મેં તો જોઈ ના થતો હોય તો જોઈ નહીં આવ્યો છે ઓય નકર ના અલ્યા તારી આર્યો પેલા અરિયાનું ને અભિકાનું નોમ વાપરીને કેમ આટલો બધો અળિયો ચડે છે ચાલજે અરે પેલા અભિકાનું નરિયારું ન અબડીને તેમ આટલો હડિયે સળે છે. પેલા અભિકો કીધું હોત તો વધારે સારું લાગત. દોડશે. ના એવું નતું ને હરિયો મફુજી ઘેર આવ્યો. મને માફ કરી દેજો અને કોઈ હાથ ચાલાકી કરતા નહીં કાકા ભત્રીજા આ તમને કહું છું બરાબર છે હા કારણ કે હાથ ચાલાકી તમે કરશો ને તો હરીભાઈને છે ને ઢાલ ને તલવાર બનીને ઉભો છે આ ચિત્તો તમે વચ્ચે પડશો નહીં વચ્ચે ઓય એ વચ્ચે તમે ના પડો ફૂમતા કાકા અલ્યા એટલે હેજી વેજી આવીને છોડ્યું માર કાકા હેજી વેજી આ વાત એ વાતની માફી માંગવા આયા એટલે એને મને આખી વાત જણાઈ બરાબર છે હરીભાઈએ મને આખી વાત જણાઈ હા. એમાં વોક ઓય નાખી થોડા એ વાઘુબા તમારું પાત્ર હરિભાન આમાં કેવું સેટ થાય તું સેટ થાય હા મેં ઇમ્પ્રેશન આલી હો પાછી. જો હું વાઘામાં તાજી હતો. આ બધા વચ્ચે એમ ના ના પોઈન્ટ કરવો પડે અરે અરે ભાઈ ચાણ આયા એટલે હાલ જ આવ્યા ભત્રીજા હમણાં જ ના આવ્યો ના છું. કઈ ના આ લાગો છો ટેમ થઈ ગયો લાગે તમને આ એટલે કે ટેમ તો એટલે પેલું ઘડિયાળ તો તમે ઘડિયાળનું જોવું પડે પેલા કટ આપણને પ્રમાણે તો કઈ ના નહીં આયા લાગતા હરીજી એટલે ચોય કઈ નો નહીં આયા તો સમાચાર પકડાય કલાક જેવી હા એને ઘડિયાળનું જોઈને કેવું પડે પેલા કટ પ્રમાણે. પેલા કટ પ્રમાણે થોડી ઘણી રીત તો રાખવી પડે યાર કાકાને છોડ્યું એટલે વાઘા ભૂપેચાર કે રી રાખજે અને આ મારું હું હારું બોલું કે ના બોલું બરાબર છે એટલે પૈસા હાલ વાત કહું વાઘુબા એટલી બધી ના એ વાઘુબા પાગલ હતા હાથે પછી જીધું અને દોરા પહેર્યા છે તને હાથે કેમ કોઈ પહેર્યું નહીં હાથે જોઈ ગયું બધી વસ્તુ અરે ભાઈ. આ સવાલે કરવો પડે નક્કી એટલી જ છે હાથે વજન પડે છે. હાથે હા હાથે બધું સવાલ ઘડિયાળની વાત ના. સવાલ આવશે ને તો બેહી હા. હું આ બધું બોલું કે ના 10 બોલું વાગ્યા માટે 10 વેટીઓ છે પણ શું? બોલું. ફમતેન બરોબર ફમતેન બરોબર તમારો આ તો વાઘુબાનું કેવું લાગ્યું ખબર છે તો એમ કોઈ ફરક એટલા પડે બોલો ના મેં કીધું મારું કોઈ પેલું છે. ના બરોબર. આ ઘડિયાળ જ નહીં એટલે બધું હા ભૂપતના જોડે મેં રસ્તામાં સમજાઈ દીધો હોય કે તું એક શબ્દ ના તમે એક શબ્દ ના બોલતા હરીબાને હા. ભૂપત હોય કણ કશું હરીબાને એક શબ્દ ના કે રીહે ના સડાવ કશું નહીં તારે વિચારમાં પડે હા તો કોઈ ચાલે હા એક કટ લેવો પડે હાથ હા? એક કટ લેવો પડે કટ લેવો પડે. સમજાવો સમજાવો આટલે થી આવતા મોડો લાગે છે આવતા જ લેવડાય.
તો પેલી વાત આપણને જતી બધા રહે પછી. વિચારમાં પડે તો ને. ફૂમતાઈઓની વાત જતી રહે આમ તો અમે બે જણા અમે બે હા. જણા. તો ભાઈ મારા માટે યાર. હું સાઈડમાં કહી દેવી પડે, બરાબર? હા હા એ રીતના લેવડાવજો કોઈ લઈ પાછળથી લેજો સાઈડમાં. ચાલુ કટમાં હમણાં હાલ હાલે તો ને એ રીતના તો થઈ જા તો રેડી? હરીબા પાણી પીવું. હાથ જોઈને ફોન તો બોલજો. સ્ટાર્ટ. યાર લે હરીભાઈ હા આ પેરણ તો કન શિવડાયું તું અડધી બોયનું ગોમો એવું એમ ઓવે મારે શિવડાવું છે સેટિંગ થઈ જાય સેટિંગ તો થાય ભૂમતા કાકા પણ થોડો હાથ ભારે હોય ને તો સારું લાગે એમ આજ ભારે નહીં પણ તાકાત વધારે થાય બહુડોમાં એમ અરે તમારા હાથ દોઈડીએ જેવા છે એટલે ના સારું લાગે હાલ સમય નહીં એક કામ કર મોહમ્મદ મંદિરે પછી મને ભેગો થાતો એમ નહીં તું મને એમ કહેતો તો કે અભિકને વિઝા નહીં મળતા અને અભિક તો વાયકણ છે લ્યા. અરે હું તમને આખી વાત કરું શાંતિ રાજકી ભાઈ હાલ સમય નહીં ખેગાર દિયા રીશના બળો ભલા આદમી કશો તમે જે વાંધો મને લાખ રૂપિયા આલ્યા એમાંથી જ મારી પ્રગતિ થઈ છે તમારા સપોર્ટ ના કારણે હું આગળ આવ્યો ભલા આદમી ખરેખર હાલ હું પૈસા લઈને નહીં આવ્યો ભૂમતા કાકા કે આજ બે કામ કરો લ્યો ના 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 આબરૂ કે ના જવાય અલ્યા પછી આ તો ઘર કનું છે સરપંચનું ઘર છે અરે મફુજી. મને વિશ્વાસ છે એમ જો હું શું કહું રાજી થઈને આવું ના ના ભાઈ ખરેખર. ના અરે ભાઈ આવો ભરતજી આવો શાંતિ છે ને ઘણા દાડે આયા તમે તો ઓય એટલે આ કેમ આવું ભપકેલું રહે એમ કીધું હોય તો આયા દોરા પાડી જાય એક દોરો આલ્યો જાડવે તાણી ભમકેલો જ રહે છે ઓનો તો મગજ જ નહીં ઠેકાણો મારે ખબર આવો કીધું કે હું પાગલ લઈ તો ખેગાજી, મેં હરીજીનું નામ લીધું એવા તમે દોડ્યા ચમ? તમે મારા હંગાત ચમ ના કર્યો? એને પેલા પૈસા લાખ જીતા ફોન જોઈ જોઈ બાપુજી, મને તો કહેતા ભમચેલો. હા એ બરોબર એ સારું લાગે. તાપ તાપ ફેર લાવવાનું. ખાઈ દાવનું તો કહું. તો બરોબર હતું જાજે ને તારે. કોઈ ફરક નહીં પડે હોય કાં. હા, એ તો એમ કહેવાનું. હા, એ તો ખબર તો અમારે ભેગા જ થયા હતા, એક દાડો ખાડો તો એ જીવો હતો. વચ્ચે બધા આવી છે વચ્ચે બધા આવી છે દોરાની હવે બળા રમી કરી લો વાત એટલી ચાલ રમવી એટલી રમજો બે દાણા પણ હવે તમારા દાડા ભળાઈ જ રહ્યા છે હા તમારો બે દાડાનો સમય તો બહુ ખરાબ આવશે અને ઘડિયાળ તો કાકા ભત્રીજા જોડે જ આવશે હરી, તારે હાથ જોડીને ઘડિયાળ આલવી પડશે યાદ રાખજે ઈવન જવા દો તમે અત્યાર અમારા મંદિરે આવો ખેગાર તો આટલા આપણે બ્લોગ પૂરો થાય છે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને એસબી ઓફિશિયલ પાટણ ચેનલને સબસ્ક્રાઇબ કરજો